નામ જેન બરાબર કેમ આગળ નતું ગાવાનું? હા નહીં ગાવાનું તો કયું પેલું પેલું? हाँ तू समझा इसको पीने से तबीयत में रवानी आए इसको बूढ़ा भी जो पी ले तो जवानी आए। શું વાત છે, આજે બંને જણા ચાની ચેસ કરો છો? અલા સોનુભાઈ, મીરા રજવાડીનું ત્રીજું આઉટલેટ બરોડામાં ખુલી ગયું અને એ પણ બેક ટુ બેક. તો બસ ચેસ તો બનતાય ને. શું વાત છે, બરોડામાં ત્રીજું આઉટલેટ? હા. તો ચાલો આપણે ચેસ કરીએ. બોસ ઓપનિંગ પર ઓપનિંગ પહેલા ખેડા જિલ્લા કવર કર્યું, પછી આણંદ જિલ્લો કવર કર્યો, અમદાવાદ ને રાજસ્થાન કવર કર્યું, હવે તમારું બરોડા પણ કવર થવા આવ્યું છે. બરોડાની અંદર આવી ગયું છે ત્રીજું આઉટલેટ. મિત્રો હજુ પણ ચાન્સ છે, રજવાડી ચાનો ભાવ વધે એના પહેલા ફ્રેન્ચાઇઝી તમારે લેવી હોય તો માત્ર 1,65,000 પ્લસ જીએસટી માં હજુ પણ મળી રહ્યું છે. અને 1,65,000 માં બધું આવી ગયું, ખાલી ફ્રીજ અને ગેસ સિલિન્ડર જ તમારે લાવવાનું છે. તો વિનોદભાઈ પહેલા તો કોંગ્રેચ્યુલેશન, આ મીરા રજવાડી ચાની એજન્સી તમે લીધી, હા, બરોબર મેં છે. લીધી છે. તો આ ફ્રેન્ચાઇઝી આપણને કેટલામાં પડી? 1,65,000 માં પ્લસ જીએસટી આપી છે. પ્લસ જીએસટી. હવે 1,65,000 પ્લસ જીએસટી માં શું મળ્યું? મળવું સામાનમાં તો એવું છે કે બધું જ આલી દીધું છે, હા. ખાલી ફ્રીજ અને ગેસનો બોટલ જ લાવવો પડ્યો છે. વાસણ થી લઈને કાઉન્ટર બધું જ એમને ભાઈ વાસણ, કાઉન્ટર, એલઈડી બોર્ડ બધું આવી ગયું 1,65,000 પ્લસ જીએસટી માં. ખાલી એમને ગેસ ની બોટલ અને ફ્રીજ અને ફ્રીજ લાવવું. લાવવું પડ્યું. તો આપણે આ વાત કરી તો એડ્રેસ કયું, પ્રોપર કઈ જગ્યાએ આવ્યું? આપણે હરની વારસિયા રિંગ રોડ છે, હા મધુરમ હોસ્પિટલની સામે એક્ઝેક્ટ અર્થ હા. મોતીનગર 4 રસ્તા પર. ભાઈ હરણી વારસિયા રિંગ રોડ કહેવાય. મધુરમ હોસ્પિટલ અહીં ફેમસ છે, એની એક્ઝેક્ટ સામે આ નવું આઉટલેટ ત્રીજું ખુલી ગયું છે. ચા પીધી? ચા પીધી હોય? કેવી લાગી? બહુ સરસ. સરસ. તો હવે બીજી વાર કોની ચા પીવાની તમારે? બીજી વાર પીસ તો મીરા રજવાડી. ભાઈ ધમાકેદાર ઓપનિંગ સાથે ક્રાઉડ પણ તમે જોઈ શકો છો. જુઓ મિત્રો, તમારે પણ ફ્રેન્ચાઇઝી જોઈતી હોય તો નંબર મેં સ્ક્રીન પર આપેલો છે, જલ્દીથી જલ્દી સંપર્ક કરી લેજો.